નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે શરદ પવાર ની ખંધા રાજકારણી તરીકેના અવનવા સ્વરૂપ એની આપણે વાત કરવાના છીએ. શરદ પવાર કાલે શું કરશે એ કંઈ કહેવાય નહીં. મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એટલે કે શિવસેના ઉદ્ધવ ઠાકરે, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ એની સરકાર જ્યારે બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના માટે એક બોન્ડિંગ જે ફેક્ટર હતું એ શરદ પવાર હતા. પણ શરદ પવારના ભત્રીજા અજીત દાદા પવારે 70,000 કરોડનો જે ગોટાળો કર્યાની વાત હતી એમાંથી મુક્ત થવા માટે, કારણ કે નરેન્દ્ર મોદીએ ભોપાલમાં જાહેર સભામાં કહ્યું હતું કે 70,000 કરોડનો ગોટાળો કરનારને અમે છોડીશું નહીં. બસ એમણે છોડ્યા નહીં. એમને 2-3 દિવસમાં જ અજીત દાદા પવારને ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા અને સરકારમાં એમને સામેલ કરી દીધા, એમના સાથીઓને પણ, જેમની સામે ઈડીના કેસીસ હતા, ભ્રષ્ટાચારના કેસીસ હતા. એ બધા છે ને દૂધે ધોયેલા થઈ ગયા. શરદ પવારની સામે આક્ષેપો કર્યા, ઈડીની કાર્યવાહી કરવાની વાત આવી, નોટિસ આવી, ત્યારે છે ને શરદ પવારે કહ્યું કે હું આવું છું ઈડી કાર્યાલય, અને ત્યારે સરકાર છે ને ગભરાઈ ગઈ હતી. પણ અજીત દાદા પવાર તો પોચટ માણસ છે. શરદ પવાર ખંધા રાજકારણી. અમે તો એમને 77 થી ખૂબ નજીકથી જોયા છે. વસંતદાદા પાટીલની સરકારને એમણે ઉથલાવી જે રીતે, અને એમણે પુલોત સરકાર બનાવી, જેમાં કોંગ્રેસના જે લોકો આવ્યા એ એમણે પોતાનો એક અલગ પક્ષ રચ્યો. શરદ પવારે અનેક પક્ષ રચીને પાછા કોંગ્રેસમાં આવ્યા, પણ છેલ્લા ઘણા વખતથી એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ ની રચના કરીને, એટલે કે 1999 થી એ કોંગ્રેસમાં પાછા નથી ફર્યા, પણ કોંગ્રેસ સાથે સંધાન જરૂર રાખે છે. આમ તો સર્વમિત્ર છે. પણ વસંતદાદા પાટીલની સરકારને એમણે ગબડાવી અને પોતાની સરકાર, પુલોત સરકાર બનાવી, ત્યારે જનસંઘના લોકો, સમાજવાદીઓ, શેકાપો વાળાઓ, એ બધા જ, અને પૂર્વ મુખ્યમંત્રી શંકરરાવ ચૌહાણ એ પણ શરદ પવારની સરકારમાં નાણાં મંત્રી હતા. શરદ પવાર ક્યારે શું કરે એ કંઈ કહેવાય નહીં. અનેક વાર મુખ્યમંત્રી બન્યા. જે વસંતદાદાની સરકારને એમણે ઉથલાવી હતી, એ જ વસંતદાદા એમને પાછા કોંગ્રેસમાં સામેલ કરવા માટે સાંગલીમાં જે મેળાવો કર્યો, એ મેળાવાના અમે પ્રત્યક્ષદર્શી, કારણ કે અમે રિપોર્ટિંગ માટે ગયેલા સાંગલી. પણ સર્વમિત્ર એવા, બધા જ પક્ષોમાં મૈત્રી ધરાવતા અને અટલ બિહારી વાજપેયી ના અનન્ય મિત્ર બીજા બધા પક્ષોના નેતાઓ સાથે પણ જે બહુ જ ઘરોબો ધરાવે. અને તમને ખ્યાલ હશે કે મે 1999માં સોનિયા ગાંધીને જે પત્ર લખ્યો શરદ પવાર અને એમના બે સાથીઓએ પૂર્ણો સંઘમાં અને તારીક અનવરે, એ પછી એમને પક્ષમાંથી તગેડી મૂકવામાં આવ્યા અને એમણે છે ને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સ્થાપના કરી. તારીક અનવર તો અત્યારે પાછા કોંગ્રેસમાં છે અને પૂર્ણો સંઘમાં ઈશ્વરને પ્યારા થઈ ગયા, પણ એમના પુત્ર એનડીએની સાથે સરકાર ચલાવે છે ઈશાન ભારતમાં. શરદ પવાર પાછા ફરીને નરેન્દ્ર મોદી તરફ વળી રહ્યા છે કે કેમ, એવા સંકેતો હમણાં મળવા માંડ્યા છે. સીધો જવાબ તો એ આપે નહીં, પણ અજીત દાદા પવારને વારંવાર મળી રહ્યા છે. એ કહે છે કે એ તો બધા સામાજિક કામો અને શૈક્ષણિક કામો માટે મળવાનું થાય છે, એમાં રાજકારણ નથી. અમે તો એક જ પરિવારના છીએ ને.
છેલ્લે છેલ્લે એમણે જે કહ્યું એ બહુ મહત્વનું છે. એમણે અને પાછા એ જાહેર સભાઓમાં કહે છે કે હવે તો અજીત અને સુપ્રિયાએ નક્કી કરવાનું છે કે અલગ અલગ જે ફાડિયા થયા રાષ્ટ્રવાદી કોંગ્રેસના, એક અજીતદાદા પવાર જે મેજોરિટી લઈને ગયા નરેન્દ્ર મોદીની છાવણીમાં, અને એક શરદ પવાર જે એમની દીકરીએ અજીતદાદા પવારના પત્નીને બારામતીમાંથી હરાવ્યા, પરંતુ નરેન્દ્ર મોદીની કૃપા હોય તો એ રાજ્યસભે પણ પહોંચી જાય. હવે શરદ પવાર એમ કહે છે કે સુપ્રિયાએ અને અજીતે નક્કી કરવાનું છે કે એમણે શું કરવું. સંકેતો એવા મળી રહ્યા છે કે શરદ પવાર હવે થાક્યા લાગે છે. આમ તો એ ખૂબ ખેલ ખેલી શકે એવા હતા. બાળાસાહેબ ઠાકરે, શરદ પવાર, જ્યોર્જ ફર્નાન્ડીઝ, એના એ પ્રેક્ટિકલ સોશિયલિઝમનો શિવતીર્થ ઉપર એમનો મેળાવો એ પણ અમે નિહાળેલો છે. બાળાસાહેબ ઠાકરેના બહુ જ અંતરંગ મિત્ર અને ઉદ્ધવ ઠાકરે એ એમના માટે પુત્રવત, અને અજીતને એમણે તૈયાર કરેલા મહારાષ્ટ્રના રાજકારણ માટે અને સુપ્રિયાને કેન્દ્રીય રાજકારણ માટે. આ શરદ પવાર એ સંરક્ષણ મંત્રી પણ રહ્યા, દેશના કૃષિ મંત્રી પણ રહ્યા. મેં કહ્યું એમ કે મે 99માં એ કોંગ્રેસમાંથી એમને કાઢી મૂક્યા, પરંતુ ઓક્ટોબર નવેમ્બર આવતા સુધી તો કોંગ્રેસ અને એનસીપીની ત્યાં મહારાષ્ટ્રમાં સરકાર, સંયુક્ત સરકાર રચાઈ ગઈ, 15 વર્ષ સુધી ચાલી. સોનિયા ગાંધી સાથે વાંધો પડે વિદેશી મૂળ અંગેનો, પણ સરકાર જ્યારે ચલાવવાની હોય ત્યારે વાંધો ન પડે. સત્તા બધાને બોન્ડિંગ રાખે છે, ભેગા રાખે છે. શરદ પવાર સત્તા માટે શું ખેલ કરી શકે એ બધાને આશ્ચર્ય થાય છે કે આજે એ શું કહે છે અને કાલે શું કરશે કહેવાય નહીં. મજબૂત મરાઠા નેતા તરીકે એમની છાપ ખરી, પણ 85 થવા એવા થાક્યા હશે હવે, અને હવે કહે છે કે હવે અજીત દાદાએ અને સુપ્રિયાએ નક્કી કરવાનું છે કે, કારણ કે એમણે એક બહુ જ લાંબો ઇન્ટરવ્યુ પણ આપ્યો. ઇન્ડિયન એક્સપ્રેસ માટે એમણે ઇન્ટરવ્યુ આપ્યો નિર્જા ચૌધરીને. આમ તો નિર્જા ચૌધરી ભાજપ માટે કૂણું વલણ ધરાવતા પત્રકાર રહ્યા છે, એના કન્સલ્ટિંગ એડિટર છે, અને 2 દિવસ સુધી શરદ પવારે એમને ઇન્ટરવ્યુ આપ્યો છે, અને એ ઇન્ટરવ્યુ લોકસત્તાએ પ્રકાશિત કર્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસની નું સાથી અખબાર, એ જ ગ્રુપનું અખબાર, એમાં એ મુલાકાત પ્રકાશિત થઈ છે. અને એની અંદર એમણે આમ તો ટૂંકા જવાબો આપ્યા છે, સંકેતો આપ્યા છે. સંકેતોની ભાષામાં શરદ પવાર વાત કરતા હોય છે, પણ એક બાબત બહુ સ્પષ્ટ છે કે જ્યારે દેશ સામે વિદેશી અથવા આતંકવાદી એ સંકટ હોય ત્યારે આખો દેશ એક છે. એ બાબતમાં તો સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદીની સાથે રહે. આખો દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમર્થનમાં હતો, અને આતંકવાદીઓને અને એના આકાઓને, પાકિસ્તાનમાં બેઠેલાઓને એમને પાઠ ભણાવવાની વાતમાં કોઈ ન તો કોંગ્રેસ પાછળ હતી, ન રાષ્ટ્રવાદી કોંગ્રેસ, ન ડીએમકે, ન તૃણમૂલ કોંગ્રેસ. મને લાગે છે સમાજવાદી પાર્ટી હોય કે પછી બીજી પાર્ટીઓ હોય, બધાએ ટેકો જાહેર કર્યો હતો, અને એકી અવાજે કહ્યું હતું કે તમે જે નિર્ણય કરો એ આપણે છે ને એને અમારું સમર્થન છે. પાકિસ્તાનના 4 ટુકડા થઈ શકે એવી સીઆઈએ ક્યારેક રિપોર્ટ આપ્યો હતો. બલુચિસ્તાન, જે સિંધ વાળી જે ઝુંબેશ ચાલે છે, સિંધ અલગ થાય એના માટે, પંજાબનું આધિપત્ય અને પખ્તૂન, એટલે પાકિસ્તાનના 4 ટુકડાની જે યોજના, તમે જો સીઆઈએ અને પાકિસ્તાનના 4 ટુકડા
નું ગૂગલ કરો તો તમને કદાચ આના વિશેનો અહેવાલ પણ મળે. અને બીજું, પાકિસ્તાનને સંઘર્ષ વિરામની ગરજ હતી, ભારતને ગરજ નહોતી, કારણ કે આપણે વિજયી સ્થિતિમાં હતા. અને એવા સંજોગોમાં ટ્રમ્પભાઈએ એવી શું કમાલ કરી કે નરેન્દ્ર મોદીએ પારોઠના પગલા ભરવા પડ્યા અને સંઘર્ષ વિરામ સ્વીકારવો પડ્યો. સંઘર્ષ વિરામ એ પાકિસ્તાનની ગરજ હતી, ભારતની નહીં. પણ નરેન્દ્ર મોદી જ્યારે હવે રાષ્ટ્રજોગું સંબોધન કરશે અથવા સંસદમાં કહેશે ત્યારે ખબર પડશે કે શું અંડરકરન્ટ શું હતા, જો સાચી વાત કહેવામાં આવે તો. કારણ કે ટ્રમ્પભાઈએ તો પોલ ખોલી નાખી કે મારે કારણે આ સંઘર્ષ વિરામ થયો છે. પવાર સાહેબ સંરક્ષણ મંત્રી રહ્યા અને એ પીવી નરસિંહ રાવની સરકારમાં હતા. એના પછી એમને પાછા મુખ્યમંત્રી તરીકે પણ મોકલવામાં આવ્યા હતા. આ બધું છે. પણ નિર્જાની સાથેનો એમનો જે ઇન્ટરવ્યુ છે, બહુ લાંબો ઇન્ટરવ્યુ છે, પણ શરદ પવારની જે સૂચક ઉત્તર આપવાની જે પદ્ધતિ છે એ ઘણું બધું કહી જાય છે. અને એટલા માટે જ હું કહું છું કે ફરીને શરદ પવાર પલટી મારીને નરેન્દ્ર મોદી સાથે જોડાઈ જશે કે કેમ, એ ચર્ચા અત્યારે રાજકારણમાં ખૂબ ચાલી રહી છે. શરદ પવાર શું કરશે એ કંઈ કહેવાય નહીં. પણ હવે એ મને લાગે છે કે દીકરી અને ભત્રીજા બંને પર છોડી રહ્યા છે. એનો અર્થ એ થયો કે એનસીપી એક થઈ જાય એવા સંજોગો એમને લાગી રહ્યા છે. કાશ્મીરના પ્રશ્નની વાત કરે ત્યારે એ પણ એમ કે ત્યાંની પરિસ્થિતિ તો પહેલાથી એવી હતી અને ફારૂક અબ્દુલ્લાએ મને જણાવ્યું હતું કે मी ओमरला तुमच्याकडे पाठवत आहे. તો ઓમર અબ્દુલ્લાને એમણે શરદ પવારને ઘેર રહીને એ ભણ્યા 3 વર્ષ સુધી. એની વાત પણ એમણે કરી છે કે ઓમર અબ્દુલ્લા અને સુપ્રિયા એ एक જ कॉलेजમાં एकत्र कॉलेजमध्ये जात असत. त्यावेळी काश्मीरमधील परिस्थिती वाईट होती. આ એમણે એની વાત કરી છે. અને દેશ સામેના સંકટનો કઈ રીતે મુકાબલો કરવો એની વાત પણ કરી છે. તમે શું સલાહ આપો? તો કે જે નિર્ણયો લેવાના હોય લેવાતા જ હોય છે, વગેરે વગેરે વગેરે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા મિત્રો ઇન્ડિયા ગઠબંધનમાં હોત તો પરિસ્થિતિ જુદી હોત 2024ની ચૂંટણીમાં. એની વાત પણ એમણે કરી છે. પણ નીતિશ કુમાર કેમ ન રહ્યા એના વિશે એ જ અને બીજાઓને દોષ આપે છે. એ આમ તો ડાયરેક્ટલી કહેતા નથી કે આમ રાહુલ ગાંધીને વિશે એમણે કેટલીક ટિપ્પણો કરી છે આમાં, પણ એ કહે છે કે લાલુ પ્રસાદ નીતિશ કુમારનું નામ કન્વીનર તરીકે જાહેર થાય બેંગલુરુમાં એને માટે પ્રયત્નશીલ હતા, પરંતુ माझासह आमच्यापैकी काहींनी त्यांना पाठिंबा दिला. એટલે મારા સહિત કેટલાકે એને સમર્થન આપ્યું, પરંતુ એના ઉપર ચર્ચા થઈને કેટલાક લોકોએ ઉતાવળમાં એમ કે આ નિર્ણય ન લ્યો એમ કહ્યું. એટલે આને પૂછ્યું છે કે એમાં રાહુલ ગાંધીનો, મમતા બેનર્જીનો સમાવેશ હતો, એટલે એ પાછા બહુ સરળ રીતે એટલે આમ नाम पाळता નથી, परंतु કહે છે काही लोक म्हणाले की आम्ही दक्षिणेतील लोकांशी बोलू, त्यांना विश्वासात घेऊ आणि नंतर निर्णय घेऊ. काँग्रेस अध्यक्ष मल्लिकार्जुन खडगे तिथे होते, परंतु राहुल तिथे होते की नाही ते मला आठवत नाही. મલ્લિકાર્જુન ખડગે તરફ એમણે ઈશારો કર્યો છે. એટલે કે કોંગ્રેસે દક્ષિણના રાજ્યોની વાત કરી હોય એવો એક સંકેત એમણે આપ્યો છે. અને નીતિશ કુમાર એ આઘાડીમાંથી એટલે ઇન્ડિયા ગઠબંધનમાંથી એ પાછા એનડીએમાં ગયા તો એના માટે જવાબદાર એ કોંગ્રેસને ઠેરવતા હોય એવો સંકેત એ આપી રહ્યા છે. બેન પૂછે છે કે વિરોધ પક્ષના નેતા તરીકે 2024માં જે ગાંધી એટલે કે રાહુલ ગાંધીને તક મળી એના વિશે તો કહે છે કે તક ક્યારે જતી નથી. આજે તક છે એમને. કેટલીક ભૂલો થાય છે, કેટલાક નિર્ણયો ખોટા હોય છે,
આજે પણ વિવેક બુદ્ધિથી કામ કરાય તો તક ફરીને આવે છે, એટલે કે સરકાર રચવાની તક પણ ફરીને આવી શકે છે, એમ કરીને એ આખી વાત કરે છે. અને એ રાહુલ ગાંધીના નહીં પણ ખડગેના સંપર્કમાં છે એવી વાત પણ એ કરે છે. રાહુલ ગાંધીના નેતૃત્વ વિશે પણ એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ત્યારે એ કહે છે કે કઠોર પરિશ્રમ કરે છે, જે જ્યારે દેશ સમસ્યા હોય ત્યારે એ प्रतिक्रिया पण आपे छे, पण आज राहुल गांधीसाठी काहीतरी मोठे करण्यासाठी असे वातावरण नाही. એટલે કંઈ મોટી ધાડ મારી શકે રાહુલ એવું તો વાતાવરણ છે નહીં. मी फक्त एवढेच म्हणेल की त्यांनी तळागाळाला आणखी आक्रमकतेने काम करण्याची गरज आहे. એટલે લોકસંપર્કની એ સંકેતો આપી રહ્યા છે. રાહુલ ગાંધી મને લાગે છે લોકો સાથે તો મળી જ રહ્યા છે, પણ પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ, એટલે બીજાને ઉપદેશ કરવામાં શું વાંધો, કારણ કે 85 ના થયા એટલે પેલા 54 વાળાને તો ઉપદેશ કરી શકે. એ કહે છે કે ફક્ત રાહુલ ગાંધીએ જ નહીં પણ બધા જ વિરોધ પક્ષના નેતાઓએ અને વિરોધ પક્ષે આવું કામ કરવાની જરૂર છે. એમને પ્રશ્ન પૂછાયો કે 2024ની ચૂંટણીમાં 240 જેટલી ઓછી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી તો એ પહેલા જેટલો હવે ભારતીય જનતા પક્ષ હવે એટલો મજબૂત રહ્યો કે કેમ, એટલે એ ખાલી ટૂંકમાં જ કહે છે તો જ ભાજપ હા, એટલે એ જ પરિસ્થિતિમાં આજે પણ ભાજપ છે. ભાજપ 240ની બેઠકો પર જ હોય એવું લાગે છે. इंडिया आघाडीचा भविष्याविषयी तुमचे काय सांगतात? એટલે કહે છે કે આજે પરિસ્થિતિ ઇન્ડિયા આઘાડી એટલે કે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ અને એમની પાર્ટી પણ એને અનુકૂળ વાતાવરણ નથી, પણ પરિસ્થિતિ બદલાઈ શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું ભૂલ થઈ એના વિશે કંઈ બહુ ફોડ પાડતા નથી, પરંતુ અને બીજું કે ચૂંટણી પંચ ઉપર પણ એ કંઈ એના વિશે પણ કોઈ નિવેદન કરવા તૈયાર નથી. પણ એમને અત્યારે એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન એ કંઈ સક્રિય નથી અને બધાએ ફરીને પાછા એકઠા થવું જોઈએ અને પોતપોતાના પક્ષને મજબૂત કરવાની જરૂર છે અને એને માટે એમાં તરુણોને એટલે યુવા વર્ગને સામેલ કરીને કામ કરવાની જરૂર છે. એ એમને પૂછવામાં આવ્યું કે तुम्ही अलीकडेच आठवड्यात 2दा तुमचे पुतणे એટલે ભત્રીજા અજીત પવાર એના ભેટલા, એટલે કે એ કહે છે કે રાજકારણ માટે અજીત દાદાને મળ્યો નથી, શૈક્ષણિક સંસ્થાઓ અને બીજી સંસ્થાઓના કામે અમે મળ્યા છીએ અને અમે એમાં કામ કરતા રહીએ છીએ. બીજું એમને तुमची लेख सुप्रिया सुळे यांचं काय, તમારી દીકરી સુપ્રિયા સુળેનું શું, અને ત્યાં જ એને મૂળ વાત આવીને ઊભી રહે છે. એ કહે છે સંસદેत विरोधी पक्षात बसायचे की नाही हे ठरवण्याची तिला भूमिका घ्यावी लागेल. एणे विरोध पक्षમાં બેસવું કે નહીં એ એણે નિર્ણય કરવાનો છે. એનો અર્થ એ થયો કે શરદ પવાર અત્યારે જે ગળમથલમાં છે કે અજીત અને સુપ્રિયાએ નક્કી કરવાનું છે કે બે એનસીપી ભેગી થાય કે નહીં, તો એના સંદર્ભમાં આ વાક્ય છે ને ખૂબ મહત્વનું છે. મોદી સરકારે જે જાહેરાત કરી છે જાતિગત જનગણનાની, એના વિશે કહે છે કે ઘણા વર્ષોથી આ માગણી કરવામાં આવે છે પણ એ ઠીક છે એમ કે, એટલે કહે છે કે પાછા બેન પૂછે છે કે કેટલાક લોકોને એવું લાગે છે કે આને કારણે સામાજિક વિભાજન થશે, એટલે કહે છે કે એવા પરિણામ પણ આવી શકે. ભારતાचे भविष्य तुम्हाला कसं दिसतं, તમને ભારતનું ભવિષ્ય કેવું લાગે છે? એટલે કે છે मी आशावादी છું. या देशात संसदीय लोकशाही आपल्यामुळे नाही तर ती सामान्य लोकांच्या समजदारीमुळे कार्यरत आहे. સંસદીય લોકશાહી સામાન્ય લોકોને કારણે છે એવું એ જણાવે છે. મને લાગે છે શરદ પવારનો આ ઇન્ટરવ્યુ, એટલે મેં આમ તો બેનશ્રીએ અંગ્રેજીમાં લીધો હશે પણ મને જે ઉપલબ્ધ થયો એ લોકસત્તામાંથી ક્વેશ્ચન એન્સરમાં એ સ્વરૂપે મળ્યો અને એ મેં તમારી સાથે શેર કર્યો. શરદ પવારનું હવે
માનસ કઈ દિશામાં કામ કરે છે એના સંકેતો આની અંદર મળી રહ્યા છે અને એ એમની દીકરીના ભવિષ્ય માટે અને અજીત દાદાના ભવિષ્ય માટે કદાચ બંને એનસીપી જે અત્યારે અલગ અલગ છે એ ભેગા થાય એવું એ દિશામાં પણ જાય એવા સંકેતો મળે છે અને સુપ્રિયા એ વિરોધ પક્ષમાં બેસવું કે સત્તા પક્ષમાં બેસવું એ એણે નિર્ણય કરવાનો છે. મને લાગે છે શરદ પવારની દીકરી પોતાની રીતે નિર્ણય ન કરે. અને જ્યારે સુપ્રિયાને પૂછવામાં આવ્યું કે અજીત દાદા અને સુપ્રિયાએ આ વિશે નિર્ણય કરવાનો છે બંને એનસીપી એક કરવાની બાબતમાં, તો સુપ્રિયાએ વાતને ઉડાવી દીધી કે મારી છે ને પિતાજી સાથે કોઈ આવી વાત થઈ નથી. આ છે ને મને લાગે રાજકારણીઓ કેટલું સાચું બોલે છે તમે જાણો છો, એટલે મારે એના વિશે વધુ કંઈ કહેવું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આ એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો, કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહેતા હોઈએ છીએ. નમસ્કાર.